અમદાવાદથી છો? હું અમદાવાદથી છું. જે અમદાવાદથી છો તો આપ ચોક્કસ હર વર્ષે કાંકરિયા કાર્નિવલ જોવા આવતા જશો. 100% છેલ્લા 5 વર્ષથી તો હું નિયમિતપણે આવું છું અહીંયા. તો જે પાછલા વર્ષોની અંદર કાંકરિયા કાર્નિવલ થઈ ગયો અને આ વર્ષે જે યોજાઈ રહ્યો છે એને લઈને શું અલગ લાગી રહ્યું છે આ વખતે? કદાચ વર્ષો પહેલાં જ્યારે હું કાંકરિયા આવતો હતો ત્યારે કાંકરિયાનું કંઈક નજરાણું જ અલગ હતું. પણ આજની વાત કરીએ, કદાચ વર્ષો પહેલાં કાંકરિયામાં હરું ફરવું નહોતું, પણ આજની વાત કરીએ, કોઈ અમદાવાદી જો કદાચ પહેલે અમદાવાદમાં પગ મૂકે તો કાંકરિયાને ગર્વથી કહેવાય કાંકરિયા કાર્નિવલ. ભાઈ કાંઈ બી થાય કાંકરિયા કાર્નિવલ જોવાનું ના ભૂલી શકાય, કેમ કે પોતે કલાકાર છું અને કાંકરિયા કાર્નિવલની આજની વાત જ અલગ છે. ગુજરાતમાં ને ભારતમાં સમગ્ર વિશ્વમાં કાંકરિયા કાર્નિવલની એક અનેરી અલગ જ ઓળખ છે. અને આપણા ગુજરાતના નરેન્દ્રભાઈ મોદી સાહેબને તો આપણે અભિનંદન આપીશ કે એમણે આખા ગુજરાતને સમગ્ર વિશ્વમાં કાંકરિયા કાર્નિવલને એક અલગ ઓળખ આપી છે. ભાઈ કાંકરિયા કાર્નિવલ ભાઈ કાંઈ બી થાય 31મી ડિસેમ્બર દુનિયા થાય 25 થી 31 કાંકરિયા કાર્નિવલ જોવાનું ભૂલાય નહીં, એવી કંઈક અલગ જ ઓળખ છે આજે. જે આપણી સાથે જે મિત્ર જોડાઈ ગયા છે એમણે કહ્યું છે કે કલાકાર છે, તો એમની પાસેથી કંઈક એવા ડાયલોગ એક્ટિંગ્સ કે જે તમને સારું લાગતું હોય કાંકરિયા કાર્નિવલને લઈને કંઈક? 100% ભાઈ. સૌથી પહેલી વસ્તુ તો હું તમારો આભાર વ્યક્ત કરવા માંગુ. CN24માં આપણે ભાઈ કાંકરિયા કાર્નિવલની વાત થાય અને ગુજરાતી લોકો બધા અહીંયા બેસેલા છે ભાઈ, તો ગુજરાતી ફિલ્મોની વાત થાય તો ગુજરાતી ફિલ્મોમાં આપણે બધા એક એવા હાસ્ય અભિનેતા જેને આપણે નાનપણથી જોતા આવીએ છીએ, હાસ્ય અભિનેતા રમેશભાઈ મહેતા. ભાઈ મારી સાથે બોલો તો ખરા યાર. ભાઈ ગુજરાતી, ભાઈ હું ગુજરાતી ના છેલ છબીલો ગુજરાતી, પહેરે તો કાંકરિયામાં આવતો હતો પણ આજે ભાઈ ગુજરાતના નાથ નરેન્દ્રભાઈ મોદીનો હું આભાર વ્યક્ત કરવા માંગુ છું અને આપણા ગુજરાતનો વિકાસ કર્યો. તો થઈ જાય તાળીઓના ગડગડ. જે બીજો કોઈ એવો ડાયલોગ કે એવું કોઈ વાત કે જે અત્યારે પબ્લિક તમને ખૂબ જ એન્જોય કરી રહી છે અને સાથે જ અમારા દર્શક મિત્રો પણ એન્જોય કરી રહ્યા છે, તો કોઈ એવું ગીત કે કોઈ એવું? 100% ભાઈ કંઈક સારું એવું ગીત ગાઈશ. ગુજરાતી ફિલ્મોમાં કાંઈક એવું ગીત, 2 બંગડા વાળી 4 બંગડી વાળી મારા લગન થઈ જાય, તો ભાઈ ગુજરાતી ફિલ્મોમાં કોઈક સારું એવું ગીત આપણા ગુજરાતી ફિલ્મના સ્વર્ગસ્થ મણિરાજ બારોટ, સનેડો સનેડો, બસ સનેડો સનેડો, અરે હું તો અહીંયાથી જતો તો, અરે અહીંયા આવ્યો પણ હું તો સનેડો 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 સનેડો, કેમ કે બધું જોઈને હું તો ભૂલી ગયો. સનેડો સનેડો ભાઈ બોલો તો ખરા. સનેડો સનેડો, 2 બંગલા વાળી નહીં, સનેડો સનેડો, કેમ કે આપણો ગુજરાતી કહેવાય. 2 બંગલા વાળી તો અત્યારે આવી પણ સનેડો ના ભૂલાય, કેમ કે આપણે ગુજરાતી છે અને ગુજરાતીનો દરેક વ્યક્તિ ગર્વથી કહેશે સનેડો સનેડો. જે ખૂબ જ સરસ વાત કરી, અમારા દર્શક મિત્રોને પણ ખૂબ જ મજા આવી, અહીંયા જે લોકો ઉપસ્થિત છે એમને પણ ખૂબ જ મજા આવી. તો સાથે સાથે આ કાંકરિયા કાર્નિવલ ઉપર કોઈ વાત કોક કે જે દર્શક મિત્રોને પણ પસંદ પડે અને અહીંયા ઉપસ્થિત લોકોને પણ પસંદ પડે? ભાઈ કાંકરિયા કાર્નિવલની વાત થાય તો ખરેખર સાચા હૃદયથી હું કહીશું, પ્રકાશ પરીખ પોતે કલાકાર છું, કે ભાઈ કાંકરિયા કાર્નિવલની આજે વાત થાય તો સમગ્ર વિશ્વમાં કદાચ આવેલો વ્યક્તિ આજે જો 25 થી 31મી ડિસેમ્બર અહીંયા આવીને જશે તો કાંકરિયા કાર્નિવલની સાંજ નહીં ભૂલાય. સાંજ ક્યારે નહીં ભૂલાય, કેમ કે આજે એવું હૈયું છે, એવું એક નજરાણું છે એ તમને ન્યુયોર્કમાં બી નહીં જોવા મળે, કેમ કે ભાઈ ગુજરાતી માણસ, ગુજરાતી એક એવો વ્યક્તિ છે જે કનેરો ઉત્સાહથી આ કાંકરિયા કાર્નિવલ જોતો હોય છે. તો ભાઈ કાંકરિયા કાર્નિવલને સાચા હૃદયથી કહું છું, આવું કાંકરિયા કાર્નિવલ ક્યારે ના ભૂલાય. તમે તો 25 થી 31મી ડિસેમ્બરે જોવાનું ભૂલતા નહીં કાંકરિયા કાર્નિવલ. ફરી એકવાર થઈ જાય. ઓહો, 100% ફરીથી એક સાચા હૃદય દેખાય. ગુજરાતી ફિલ્મમાં ભીષ્મ હસવી હતા વર્ષો પહેલા, આજે પહેલા થઈ જાય કાર્નિવલ ગડગડ. ખૂબ ખૂબ આભાર પરીખભાઈ આપનો. ખૂબ જ અમારા દર્શક મિત્રોને પણ ખૂબ જ મજા આવી, અહીંયા જે ઉપસ્થિત લોકો હતા તમામ લોકોને ખૂબ મજા આવી. તો સાથે જ એક મહિલા આપણી સાથે જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીશું. જી આપનું નામ જણાવશો?